ભક્તિ, કેટલી વાર છે સૂપ બનાવવામાં? અરે હમણાં વિવેક ઉઠી જશે અને તને ખબર છે ને કે ઉઠતા વેત એને આ દૂધીનું સૂપ જોશે. બન્યું કે નહીં? હા મમ્મી, તૈયાર જ છે. વિવેક નીચે આવે એટલે લઈને આવું છું. અરે હા હા, કઈ વાંધો નહીં. હા, તમે પાર્સલ કલેક્ટ કરી લીધું ને? બસ ત્યારે. અરે આપણે હિસાબ સમજી લેશું ને. હા, અને હા ખાસ મારું કમિશન નહીં ભૂલતા. હા જુઓ, હા મારે પણ ઘર ચલાવવાનું કે નહીં, આ પત્નીની જવાબદારી, એક માની જવાબદારી, તો પછી આ કેટલું ધ્યાન રાખવું પડે છે બધું મારે. હા હા, કંઈ વાંધો નહીં. હા, એ પાર્સલ પછી હું તમને નેક્સ્ટ પાર્સલમાં તમને કહી દઉં. હે ને? હા સારું, ચાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે શું થયું બેટા? હા, અરે આમ તો જો સવારમાં મારા દીકરાનું મોઢું બગાડી નાખ્યું. અરે શું વાંધો છે? મીઠું વધારે છે કે ઓછું છે? અરે એટલી ખબર નથી પડતી કે આપણા ધણીને શું ભાવે શું ના ભાવે, જે હોય એ આપી દેવાનું. બુદ્ધિ વગરની છો તું. એ તો બધું માપસર જ નાખ્યું હતું. પ્લીઝ, ભૂલ થઈ ગઈ તો માફ કરો. હું બીજું બનાવી દઉં. એનો કહેવાનો મતલબ એમ છે કે હું ખોટું બોલું છું, એટલે મારો દીકરો પણ ખોટું બોલે છે, એમ જ ને? મેં એવું નથી કહ્યું. હું બીજું બનાવી આપીશ ને. લાવો પાછું. હા, મને ખોટી છે ને એવું સાબિત કરવા માંગે છે. લે પી. ના ના, પી ને, પી. સાલી બુદ્ધિ વગરની. આટલી પણ ખબર નથી પડતી કે મને દૂધી જોઈને ચીડ ચડે છે, અને તે સવારમાં દૂધીને બાફી નાખી મારા માટે તે આ સૂપ બનાવી નાખ્યું. અરે મન તો થાય છે કે તારું ગળું દબી દઉં. આટલી પણ ભાન નથી પડતી તને? હા, ખબર જ નથી પડતી તને. અરે છોડ છોડ. દરવાજે કોણ ઊભું છે એ તો જો. તબિયત તો બરાબર છે ને બેટા તારી? અરે શેઠાણી, આ તો પેલી વસ્તુ લેવા મોકલાવી હતી ને, તો આ દુકાન બંધ હતી એટલે પછી આગળ બીજી સોસાયટીમાં જવું પડ્યું મારે લેવા. કઈ વાંધો નહીં. હા સારું સારું, લઈ આવ્યા ને જે મગાવ્યું હતું તે. બહુ સારું કામ કર્યું. હા, કામ પતી ગયું તમારું. જાઓ હવે બહાર જઈને ચોકીદારી કરો. આવી ગયા ઘરમાં પંચાયત કરવા. આ ઘરમાં જોવાની આદત નહીં રાખતા. ઘરમાં શું થાય છે બધા છે ને સૌ બુદ્ધિના બારદાન છે. હવે ઊભા છો શું શાંતિભાઈ? અરે ઘર હોય ને નાના મોટા ડખા થતા હોય, આ ધણી ધણીયાણી છે, થોડું ઘણું હાલતું જ હોય, અને આમાંય તમારી આગળ પાછળ કોઈ નથી, એટલે તમને આ નાના મીઠા ઝઘડામાં ખબર ન પડે. બહાર જાવ અને ચોકી કરો. હા શેઠાણી. જાવ ને હવે. અને તું? હા, તને શાકભાજીમાં ખબર પડે છે કે નહીં? હા, પડે છે, પણ જો મને મમ્મીએ જ કહ્યું હતું. અરે આ તો જો મારું નામ ચડાવે છે. હવે આ બધો દોષનો ટોપલો એના ઉપર આવ્યો ને એટલે હંધુ મારું નામ આવી ગયું. જોયું ને, ઘરમાં ગમે કંઈક થાય બસ મને બાને ચડાવી દેવાની. હું તો સાચું કહું છું. અને એના બાપના ઘર ભેગી કરી દે. આજ મારું નામ લીધું, કાલ તારું નામ લે. અને આમાંય અહીંયા તો કઈ જાડી થતી નથી. ભલે ને એના બાપના ઘરના રોટલા તોડીને જાડી થતી. પણ આજ મને બહુ દુઃખ લાગ્યું. હા, મેં તો એને કીધું નથી દૂધીનું જ્યુસ બનાવવાનું. મમ્મી, તમે જ તો કહ્યું હતું કે વિવેકને બહુ જ ભાવે. અરે કેટલી વખત કહું કે મેં નથી કીધું એમ? ખોટું બોલે છે આ. બુદ્ધિ વગરની ગમાર. મારા મમ્મીનું નામ લે છે, તને જરાય શરમ નથી આવતી? અરે તને તો છોડીશ નહીં. હા, તે ભૂલ કરી છે તો સજા તો મળવી જોઈએ ને તને. હા હા મમ્મી, ફોન નથી કરવો, આને હું જ મૂકી આવું છું. ચાલ ઉપર ઉપર. આ ઘરમાં તું જોતી જ નથી મારે. તું નીકળ ને. હું માનું છું કે મારી ભૂલ થઈ ગઈ હશે. બસ કદાચ મેં સાંભળ્યું નહીં હોય મમ્મીની વાતને. મમ્મી પ્લીઝ મને માફ કરી દો. હવે આવી ભૂલ ક્યારેય નહીં થાય. હું તમને ભાવે એવું જ્યુસ બનાવી દઈશ અત્યારે જ. બોલો, તમારે કયું જ્યુસ પીવું છે? હવે તું શું બનાવવાની? વિવેક, મારો હાથ છોડ. જ્યારે બનાવવાનું હતું ત્યારે ભૂલ કરીને બેઠી, અને હવે પાછી કહે છે હું બનાવી દઈશ. સાંભળી લે મારી વાત. હવે જેને ક્યારે ભૂલ ના થવી જોઈએ. અને જો મમ્મી કે મારી સામે કઈ બોલવાની કોશિશ કરી છે કે પછી આમ હોશિયારી બતાવી છે ને, તો એટલું યાદ રાખજે, આ બંગલામાં મારીને ક્યાં દાટી દઈશ ને કે ખબર પણ નહીં પડે.
અને કોઈ ગોતી પણ નહીં શકે. સમજી તું? જો, વિવેક મારી વાત સાંભળો ને. એ બહારમાં ગયું તારું જ્યુસ. મમ્મી હવે આવી ભૂલ ક્યારેય નહીં થાય. પ્લીઝ મમ્મી મારી વાત તો. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ ઉપર ગંભીર અકસ્માત સર્જાયો, પણ માણસો ધીમે ધીમે ગાડીઓ હકાવતા જ નથી ને કોણ જાણે ક્યાંય એને કોના લગ્નમાં જવું હોય. રશિયામાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પુતિનની બમ્પર જીત નક્કી. તો એનું કામ એવું છે ને પુતિનનું, એમાં કઈ ઘટે જ નહીં. હમણાં નવા આવેલા કાયદામાં જો સાસરિયા પક્ષ દ્વારા વહુને હેરાન કરવામાં આવશે તો એની સજા. શેઠાણી કેમ વાંચતા વાંચતા બંધ થઈ ગયા? આગળ વાંચો, મારે સાંભળવું છે. ઓલું હું લખ્યું છે વહુનું? મને વાંચતા નથી આવડતું ને એટલે તમને કહું છું. વાંચો. હવે તું તારું કામ કર ને. સારું છે ભણી નથી, ભણી હોત તો આ બધી જંજાળમાં પડત. બીજો કઈ કામ ધંધો નથી, ઓલું હું થયું ને ઓલું હું થયું, મફતમાં કાયદા જાણી લેવા છે. આ હું કહું છું, તું અને ઓલો શાંતિઓ આ બે છે ને આખું ગાર્ડન સાફ કરી નાખો, તણખલા વેડાના હોય બધા ઉપાડી લ્યો અને બધે પાણી પીવડાવી દો, અને વધારાના ઝાડ પાંદડા હોય ને ઓલા પીળા પડી ગયેલા એ બધા કટિંગ કરી નાખજો. સારું શેઠાણી. હે ભક્તિ, આ કોનો ફોન વાગે છે? આ રિંગ તો મારી જ છે. શ્રીરામ જયરામ જય જયરામ. અહીંયા લાઈ તો ફોન. અત્યારે કોણ નવરું પડી ગયું મને ફોન કરવા? આલી નથી સાંભળતી? ખાવા તો હુંડો જોઈતી. આ ટાંગા હલાઈને ઘડીક રિંગ પૂરી થાય છે ને પછી દેવા આવશે. રિંગ પૂરી થઈ ગઈ પછી ફોન આપવા આવવાનો હોય. કોનો ફોન હતો? માસીનો ફોન હતો. હવે તો કપાઈ ગયો ને. હવે કરશે પાછો કામ હશે તાપ ફોડી. મારે કાંઈ કરવો નથી. સારું. હું કહું છું, આ ચા મૂક ને આદુવાળી અને થોડોક મસાલો નાખજે. હા, શાંતિભાઈ હાટું ને કિરણ હાટું. તમારા માટે બનાવું મમ્મી? મારી હાટું રહેવા દે હો. મને તો તું રહેવા જ દે. મને ખબર છે ઘડીએ ઘડીએ ચાનું પૂછેસ તું મને, પછી છે ને નકરી ખાંડ અંદર નાખી દેવાની. એટલે ભલે ને હા હું ડાયાબિટીસ થતી, ભલે ને ભગવાનના ઘરે વહી જાતી, પણ હું એમ જાવ એમ નત, તને હારે લઈ જાવ એમ છું. એટલે જરાય બીવાની જરૂર નથી. અને આ શાંતિ કાકાને ને ઓલી કિરણને બેયને છે ને ઓલા મજૂરિયાના કપ છે ને એમાં આપી દેજે. ફોન લઈ જાઉં? ભલે ને પડ્યો હું ગુડવસ તારે. ના એમ જ પૂછ્યું. હું જાઉં છું. હા જા. પગ હલાય થોડા, કેટવર્ક નથી કરતી. આ કાયદા વાંચીને તો ઘડીક પેપર મૂકી દેવાનું મન થાય, એવું બધું લેખ કરે સામા. જોયું આ શેઠાણી? એને ખાવું હું વાસણ ઉટકું ને એમાં, હું કપડાં ધોઉં એ કપડાં પહેરવા, પણ આપણને ચા ઓલા મજૂરિયાના વાટકામાં દેવી. આ બાઈ છે ને બહુ બગડી છે. ભાઈ હવે તું છાની મની બહેને, અરે આપણા બેયનું તો ઠીક, આ ઓલી વો બટાનું પણ બચાગરે કેવી તલવારની અણી એને ધમકી આપે છે રોજ. અને આજ સવારે તો હું ઓલી વસ્તુ લેવા દઈને ઘેરે દેવા ગયો ને ત્યારે તો ન થવાની થતી હતી. ઓલી બચાગરીને કેટલી હેરાન કરે છે આ બે મા દીકરો ભેગા થઈને. રામ રામ. હા 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 હા, ગરમી જ્યાં હોય ત્યાં બધું વધતું જ જાય છે. મમ્મી ધીમે ધીમે હું બોલશો? જોરથી બોલ ને. ચા. એ તમારા બેયનું ખુસફુસ પતી ગયું? આ મારી કપાઈ ગઈ તો અહીંયા આવો, આ ચા બનાવીશ તમારી હાટું. હાલો પી લ્યો. હા શેઠાણી આવ્યા. તમારે પાણી પીવું છે? અહીંયા મને પૂછ ને પાણી પીવું છે કે નહીં. મારી હાટું ભરતી આઈ જા. કવ એટલું કરીને. ના અમને હાલ છે તો ચા આવી ગઈ એટલે બસ. હા, એટલું જ હોય પછી. હા હા એ
ચા બાકી બહુ બટાઈ બનાવી છે જોરદાર હો. મને તો બહુ ભાવી ચા. મને. તને ભાવી કે નહીં? હા હા હો. આ તે મફતનું હોય એમાં મજા જ આવે. હા મફતનું હોય ને એમાં મજા જ આવે. આમાં કઈ તમારે ચાના ખાંડના દૂધના કપના દેવાના જ નહોતા હે. અને આમાંય મોટા માણસો હોય ને જે બંગલા લઈને બેઠા હોય એની ચા આખી અલગ જ હોય. આ હાથી તમને ન ખબર પડે. પીવામાં ધ્યાન રાખો હો. સ્વાદ મનમાં હારો છે એમ ગણી લેવાનો. હા ચાલુ રાખો. ક્યાં મરી ગઈ પાણી લાઈને? હે ભગવાન. બનાવતી હતી? શેઠાણી હું શું કહેતી હતી તમને તો ખબર છે ને મારા ઘરે કમાવા વાળી હું એક જ છું અને હમણાં ઘરે પૈસાની થોડીક જરૂર છે તો મને અઠવાડિયું થોડાક વહેલા પૈસા આપશો ને? એક મિનિટ. તું પાછી કાં ઊભી રહી અહીંયા? આ વાત તું સાંભળવાની પગાર તું કરવાની છો? મમ્મી કપ લેવા પીવો ને જલ્દી પીવો એટલે કપ જાય અંદર. પીવાઈ ગઈ ભાભી. હા, જાઓ. ગઈ. હું કહેતી હતી? પગારનું શેઠાણી તારે જોતોસ? હા. તો પૂછું એને જવાબ દેવા દે. હા કેમ હેનો પગાર? 30 દી પૂરા થઈ ગયા અને તાર કાંઈક ને કાંઈક તો ઊભું જ હોય. આખો મહિનો મન સાંભળતું કોઈ શાંતિથી કામ કર્યું હશે. કા બાપા બીમાર હોય, કા ભાઈ બીમાર હોય, કા બેન આણું આવી હોય, કાંઈક ને કાંઈક તો હોય જ. હે હવે પછી પગાર માંગ્યો ને 1 થી 30 એટલે 1 થી 5 માં પગાર માંગવાનો. કેટલામાં? 1 થી 5 માં. ઈ પેલા પગાર માંગ્યો એટલે આગળના પગારમાંથી 1000 રૂપિયા કટ. અરે શેઠાણી એમાં એવું છે કે આ કિરણને ઘેરે જરૂર છે એટલે કામ પૂરું કરો. પેલા કામ પૂરું કરો હો. આ કામ પૂરું થઈ જાય ને પછી રૂપિયા મળશે. આ કામમાં કારેલા નહીં ખાવીસ કાજુ કતરી કા મોઢું બહુ ભડાકા નાખેસ નહીં. હાલો હાલો. અને એ સાંભળતી જા. તને 2 દીના પૈસા આમ થાય ઓછા દેવાના. પૂછ કેમ? મોડી આવી હતી ને તું. આ 2 દી ભક્તિ વવે બિચારી આ વાસણ ઉટકાતા. બિચારી તો નહીં મોઢામાં જ નીકળી ગયું. પણ સાંભળ એના પૈસા કપાઈ જાય સમજી. એટલે જે હિસાબ થાય એ વધતો ઘટતો મળી જાય તમને. સારું શેઠાણી તમે કહો એમ. બીજું તો હું અમારાથી તો કાંઈ બોલાશે નહીં. તમે પગાર આપશો ત્યારે ઘરે ખીચડી રંધાશે. ત્યાં સુધી કાંઈ નહીં થાય. ખાતા વગરની મરી જ નથી જાતી ને હે. કામ કરવામાં જોર પડે છે ને ખાવામાં ખીચડી જોઈશ. હાલ કામ કરવા માંડ તારું. અને તમે હું સામે જોઈને બેઠા છો? પગાર જોતો છે હે? અને આમાંય આ તો હવે મારે કાંઈ અહીંયા જરૂર નથી બંગલાને ધ્યાન રાખવામાં. આમ તમે જોવો આ મોટા ગેટે કેવડો મોટો બેહાડ્યો ચલો બંદૂકધારી એને રજા વગર કોઈ અંદર આવી શકે? પણ આ તો હું કે તમારા ઘરમાં દાણા આવે ને ખાઈ શકો ને એટલે તમને આ બધું અત્યારે અહીંયા રહેવા દઉં છું. પગાર જોતો છે? અરે ના ના શેઠાણી પગાર બગાડની મારે કાંઈ જરૂર નથી. હા તે પાવડો રાહ જોવે જાવ હવે. હા સારું સારું હો. ખાઈ ખાઈને ખૂટિયા જેવા થાસ તોય બોલો પગાર જોતો છે. પગાર મૂકવો નથી. અરે તું આવ. ભાભી શું? તમારા સાસુમાં ઘરે નથી લાગતા. ક્યાં ગયા? દવાખાને ગયા છે. અમારા નાની જે સાસુ છે ને એમની તબિયત બહુ જ ખરાબ છે. સારું થયું તું આવી ગઈ. તો એક કામ કર પહેલાં મને છે ને આ રસોઈ કરવામાં હેલ્પ કર. 5 જણાનું ટિફિન બનાવવાનું છે. હા બીજા બધા કામ પછી કરીશ ને તો ચાલશે. ચાલ જલ્દી હાથ ચલાવ. હા ભાભી. અરે રે કિરણ તું એક કામ કરીશ. જો ને આ ફ્રીજમાં કંઈ શાકભાજી નથી અને મેં તો આ દરવાજાની બહાર કાંઈ જોયું જ નથી. બજારમાં ક્યાંથી જવાય કેવી રીતે જવાય? તો શાકભાજી લઈ આવી આપીશ કે પછી ચોકીદાર કાકાને બોલાવું? એવું જ કરો ને ભાભી. ચોકીદાર કાકાને જ કહો ને એ લઈ આવશે. હા મેં હું 2 ઘરના કામ કરીને આવી છું ને થાકી ગઈ છું. સારું હવે જલ્દી હાથ ચલાવ નહીં તો મારો તો વારો ચડી જશે. શાંતિ કાકા, શાંતિ કાકા. હા બોલો બેન બા. અરે અહીંયા આવો ને, જલ્દી આવો. બોલો બેન બા. શાંતિ કાકા બજારમાં જવાનું છે. થોડું શાકભાજી અને ફ્રૂટ લાવવું છે. પણ હા તે દિવસની જેમ દાડમ ના ભૂલતા. લો ત્યાં મારા સાસુનું નામ આપશો ને એટલે બધી વસ્તુ આપી દેશે. ઠીક છે ને? કિરણ તું જલ્દી કર ને નહીં તો મારા મા બાપને ગાળો પડશે. મને તો ઠીક. હા છે ને તમારા સાસુને ગળહુંડીમાં કારેલું પાયું લાગે છે. કેવી કડવી જીભ છે એમની.
તમને કહેવામાં બાકી નથી રાખતા. સારું હવે તમારે કંઈ જોઈએ છે? બેટા પાણી આપની, આ બાર બહુ તડકો છે ને. સાચી વાત છે બેન, આ મજબૂરીનું નામ જ જિંદગી છે. ખબર નહીં મારા નસીબમાં શું લખાયેલું છે, પણ આ વિવેક બહુ સારા છે ને એટલે વાંધો નથી આવતો. હાય રામ, હા વિવેકભાઈ તમને સારા લાગે છે? મને તો છે ને એનો ગુસ્સો જોઈને જ બીક લાગે છે. આવો ગુસ્સો તો ભાભી હજી લગી મેં કોઈનો નથી જોયો. કોક દીના તમને ગળું દબાવીને મારી નાખશે. શું બોલે છે? શું બોલે એ તમે સહન કરો, અમે તો એવું ન સહન કરીએ ભાઈ. ભલે કામ કરીએ અમે ઘરના, પણ સહન ન કરીએ. હા લે કામ કર. કાકા તમારે મોડું નથી થતું, જલ્દી જાઓ, નહીં તો ખરેખર મારો વારો ચડી જશે. બેનબા, તમારું આ બધું દુઃખ જોઉં છું ને, મને મારી દીકરી યાદ આવી ગઈ છે. ભગવાન કરે આવું દુઃખ કોઈને ન આપે. તમારા બંનેની વાત સમજી ગઈ હું. કિરણ, શાંતિ કાકા, પ્લીઝ મહેરબાની કરીને આ વાત કોઈના મોઢે ન કરતા. જો આ વાત કોઈના મોઢે જશે ને તો મારા સાસુ મારી ધૂળ કાઢી નાખશે, જીવવાનું મુશ્કેલ કરી નાખશે મારું. શાંતિ કાકા, મારા લગ્ન થયા ને ત્યારે મારા પપ્પાએ મને કહ્યું હતું કે બેટા હવે તું સાસરે જાય છે, આ ઘરમાંથી તારી વિદાય થઈ રહી છે, હવે મહેરબાની કરીને જીવતા જીવા ઘરમાં પગ ન મૂકતી. કહેવાય છે ને કે દીકરીની ડોલી પિયરમાંથી અને અર્થી સાસરિયામાંથી નીકળે ને તો જ શોભે. બસ આ શબ્દ અને વેણને પાડવા માટે મારે અહીંયા રહેવું પડે છે. હા ભાભી, મને ખબર છે તમે છે ને કંઈ બોલી નથી એકતા. તમે બધાથી બીવો છો. આમ મને જો હું એકલી જ રહું છું ને, છે અમારે આગળ પાછળ કોઈ, ભલે બે ઘરના કામ વધારે કરીશ, પણ આમ કોઈથી બીને કોઈના હાથ હેઠે તો નહીં જ રહું. આમ સહન કરતા રહીએ ને તો ગામ છે ને આપણી ઉપર બે નાળિયેર વધારે ફોડશે એવું છે. સાચી વાત છે આ કિરણ બેટાની. બેનબા, તમે આટલું બધું સહન કરો છો, ઘણી વાર તો હું તમારા વિશે વિચારતો હોઉં ને તો મને રડવું આવી જાય છે કે બેનબા કેટલું સહન કરે છે. આ પેલા સાસુનું એટલે તમારી પર કેવો જુલમ ગુજારે છે. ખરેખર બેનબા, સહન કરવાની પણ એક રીત હોય છે. કેટલુંક સહન કરશો તમે? શાંતિ કાકા, તો તમે જ કહો, બીજો કોઈ રસ્તો છે મારી પાસે? હું એકલી પડી ગઈ છું. જો બેનબા, મારાથી જેટલું થઈ શકે ને એટલું હું ચોક્કસ તમારા માટે કરીશ. હું તો તમારી સાસુના વેણ સાંભળી સાંભળીને કંટાળી ગયો છું. ઘણી વાર તો એવું થાય છે કે આ નોકરી છોડીને જતો રહો. અને હું તમને શું કહું છું કે તમે છે ને મારો નંબર રાખી લો. હું કદાચ નોકરી છોડીને જતો રહીશ ને અને અડધી રાતે પણ તમને મારું કામ પડે તો બેનબા મને બોલાવજો. હું તમારી સાથે રહીશ અને તમારો સાથ આપીશ. જે કરવું પડે ને બધું હું કરીશ. મહેરબાની કરીને બેન, હવે તમે સહન કરવાનું બંધ કરો. શાંતિ કાકા, તમે જવાની વાત ન કરો. આખા શહેરમાં તમે બે જ તો છો જેને મારા પર દયા છે, જે મારી વાત સાંભળે છે અને સાથે સાથે સમજે પણ છે. જો હું માનું છું કે કોઈના વેણ સાંભળવા એટલા સહેલા નથી હોતા. દિલ ઉપર વાર કરે છે શબ્દો, પણ પ્લીઝ મારા ખાતર તમે નોકરી છોડીને ના જાઓ. સાચું કહું ને તો જ્યારે તમને જોઉં ને ત્યારે તમારામાં મને મારા પિતાની, મારા ભાઈની છબી દેખાય છે. મને એમ લાગે છે કે કોઈ એક એવું વ્યક્તિ છે આ ઘરમાં જે સમય આવ્યે મારો સાથ જરૂર આપશે. પ્લીઝ થોડું મારા વતી સહન કરી લો. અરે હું આ બેનમાં ક્યાં આ બધામાં આ જલ્દી હું લઈ આવું, નહીં તો તમારા સાસુનો પાછો ફોન બનાવ્યો, ટિફિનમાં મોડું થયું ને તો હું પાછી વધારે તકલીફ ઊભી થશે. હા. હું ફટાફટ લઈને આપી જાઉં છું. ત્યાં મારા સાસુનું નામ આપજો એટલે આપી દેશે બધી વસ્તુ. એ હા બેનબા. મારી પાસે તો પૈસા પણ નહોતા. કિરણ, થોડી ઉતાવળ રાખ, વાતોમાં બધો સમય જતો રહ્યો.